એ હવારમાં ભાલમાં તિલક લઈ અને અહીંયા 14 શ્રી છે, એક નહીં 14 શ્રી છે. 14 શ્રીમાં કપાળમાં જે લઈને સાધુ નીકળે છે એનું નામ શ્રેય શ્રી છે. કદાચ કોઈને ખ્યાલ હોય કે ન હોય. શ્રેય શ્રી એટલે હું માં જાનકીનું બીજું નામ શ્રેય શ્રી છે. જે માનું ચરણ અમે કપાળની અંદર લઈ અને નીકળતા હોય અને એનું તમે શ્રેય શ્રીનું દર્શન કરો તો આખો દિવસ તમારો સારો જાય. એટલા માટે સાધુ તમારે અહીંયા સપ્તી લોટ માટે નથી આવતો, આ બે ઠપાટ મારીને લઈ લી. ખબર જ છે અમને, ખીચા કાતરતા આવડે ને ગોળી ગન કાઢતા આવડે છે. આમાં ક્યાંય કાચા એ અમારે આ ભાઈ મન જાણે થોડાક બાપુ હતા એક દિવસ. કેવું ગામ બાપુ આપણે મૈકા પાડ્યા વખો કર્યો કે મેં 500 સાધુ હતા. મૂકું તો નહીં, ગોળી કાઢતા મને આવડી, પણ એવી રીતે નહીં. સાધુ જગતના કલ્યાણ માટે હોય, સાધુ સમાજના સંસ્કાર માટે હોય. ક્યારે એમની પાસે બેસી અને તમે ક્યારે સત્સંગનો અનુભવ કરો, એનું જ્ઞાન મેળવો, રામાયણની વાત કરો, મહાભારતની ગીતાની વાત કરો, તો તમારા ઘરની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. અને ધર્મ જ તમને ભેગા રાખી શકે. તમે થોડા ભેગા રહી શકો કોઈ દિવસ શક્ય નથી. કારણ કે જે ઘરની અંદર દીકરાના લગ્ન થાય એ બીજા ઘરની દીકરી આવતી હોય ભેગા રાખો, રહેવા જ નથી. પણ ધર્મ જો તમારી અંદર હોય, તમારા ઘરની અંદર હોય તો એ ઘર કાયમને માટે એક થઈ જાય. એટલા માટે રામજી મંદિર જ્યાં હોય ત્યાં ગામ આખું એક થઈને રહે અને રામજીના ચરણોમાં મસ્તક નમાવી એમાં શ્રદ્ધા રાખે. એટલા માટે સાધુ પોતાના કપાળની અંદર શ્રેય શ્રી લગાડી અને આપણે આંગણે આવી અને સીતારામ 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 બોલે. માવું એને પૂછે કે બાપુ આ તિથિ શું છે, શું વાર છે, એની ધર્મની એને ખબર હોય, તમને કોઈને ખબર જ નથી હોતી. અને એના માધ્યમથી આ ધર્મ અને તમારો સંસાર સારો અને રૂડો લાગતો હોય. એટલા માટે ભગવાન શ્રી રામ છે એ નગરનો રાજા છે. એ એક જ રાજા કોઈ દિવસ રાજમહેલની બહાર ના નીકળે, એ મંદિરમાં જ હોય, એનો પ્રતિનિધિ જ બહાર નીકળે. એટલે એનો પૂજારી છે ને એ જ એનો પ્રતિનિધિ છે અને આ ગામને સંદેશ આપવા માટે એ નીકળે છે. એટલા માટે આ સાધુ સમાજ અને રામ ભગવાન શ્રી રામને હું તમે ભાઈ વૈલુભાઈ કેટલો સમય લો કેજી 10 મિનિટ લાગશે મારા વાલા. બહુ સરસ એક મારે વાત કરવી. રામ એટલે છે રામ રામ કરો છો તમે, જન્મે તોય રામ રામ ને મરે તોય રામ રામ. તમે જોઈ લેજો. બોલજો ને બીજું કઈક ના, મર્યા પછી રામ રામ બીજું બોલજો ને રામ સિવાય સંભવ છે જ નહીં. એક જ રામ અહીંયા છે, રામ સિવાય બીજું કઈ નામ નથી. રામ રામેતિ રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાન. અને તમે જુઓ તો ખરા, મનમાં રામ સિવાય બીજું કઈ હોય જ નહીં. અને ભગવાન શ્રી રામને જે મનની અંદર સ્થાપિત નથી કરતો એનું મન મહાન બરાબર હોય. જોઈ લીધું, સ્મશાન બરોબર હોય. આજે આટલા વર્ષો પછી ભગવાન શ્રી રામને આપણે ભૂલી નથી ગયા. સાધારણ માણસને એમ કહો કે ભાઈ કેમ છે બાપા, તો કે અરે ભાઈ મારે રામરાજ્ય છે. આટલા વર્ષો પછી રામરાજ્ય તમે ભૂલી નથી ગયા. આ રામરાજ્યમાં છે શું? એવું રામરાજ્ય કેવું હતું કે આજ પણ આપણે નથી ભૂલી શકતા. તો રામરાજ્ય કોઈ ભૂલાય એવી ચીજ નથી. રામરાજ્યની અંદર 4 વસ્તુ હતી. એક તો પિતા પહેલા પુત્રનું મૃત્યુ ક્યારેય ન થાય. રામાયણની અંદર ક્યાંય કોઈ જગ્યાએ મૃત્યુ લખ્યું નથી, એક જગ્યાએ મૃત્યુ લખ્યું છે. પિતા પહેલા પુત્રનું મૃત્યુ રામાયણમાં એક જગ્યાએ લખ્યું છે. અને એક વિદ્વાન બ્રાહ્મણના દીકરાનું મૃત્યુ થયું. અને બ્રાહ્મણનું મૃત્યુ થવાનું એક જ કારણ, એક સૂત્રએ બ્રાહ્મણ પાસે કંઈક માગણી કરી અને બ્રાહ્મણની પહોંચ નહોતી એટલે એને ન આપ્યું. એ સૂત્ર તાંત્રિક વિદ્યા જંગલની અંદર જઈને કરવા મળ્યો, એનાથી એટેક કરી અને એના છોકરાનું મૃત્યુ લાવ્યા. ભગવાન પાસે જઈ અને એમ કીધું કે આ તો રામરાજ્ય છે, અહીંયા મારા દીકરાનું મૃત્યુ થવાનું કારણ શું? ભગવાનને ફરિયાદ કરી. ભગવાને એમ કીધું તું ઘેરે વયો જા અને તારા બાળકને અગ્નિ સંસ્કારમાં લઈ જવાનું નથી, હમણાં વ્યવસ્થા થઈ જશે. ભગવાને દૂતોને આજ્ઞા કરી. જંગલની અંદર જ્યાં એ તાંત્રિક વિદ્યા કરી અને જે ઉપાસના કરતો હતો એમણે જે એટેક કર્યો હતો ને એને બાળકનું મૃત્યુ કરાવ્યું. એને પકડી અને લાવ્યા અને એને કીધું બોલ ભાઈ સાચું હું? તો કે હા આ મારી ક્રિયા છે. તો કે શા માટે? તો કે એટલો મેં એમની પાસે માગણી કરીને એને મને આપ્યું નહીં, તો તારે રાજમાં આવવું જોઈએ. એમની પાસે વિદ્વાન બ્રાહ્મણ પાસે વિદ્વતા સિવાય શું હોય? એમ રામાનંદી સાધુ પાસે ભગવાનની પૂજા સિવાય શું હોય? તમે એની પાસે બીજી અપેક્ષા શું રાખી શકો? આમ કયો ને, આમાં ભીખ માંગી તમારી પાસે લાવો 1 લાખ રૂપિયા હું તમને દઉં. બાપુ હું તમારો ભિખારી છું,
મને કંઈક દ્યો, એટલે લાખ રૂપિયા આગળ ગાડીમાં જ કાઢીને દીધું. પણ અમને જે તમે દાન આપો છો, અમે તમારી ધરોહર છે, એટલે તમે અમને વધાય આપો છો. ભીખ ક્યારે અને ભીખ જોતી એની કરતા કોઈ કાતર અમારા હાથમાં ગમે ત્યારે કીસું કાઢી આવડે બધું. તો એ રીતે જ્યારે ભગવાનને એ શૂદ્રને લાવી અને એને દંડ આપ્યો કે આવી જો રામ રાજ્યની અંદર કોઈ પ્રક્રિયા કરતો હતો તને મૃત્યુ દંડ આપવામાં આવશે, એને મૃત્યુ દંડ આપીને બાળકને જીવિત કર્યો. આ એક જ જગ્યાએ રામ પિતા પહેલા પુત્રનો મૃત્યુનો એક લખાણ છે, ઉલ્લેખ છે, પણ એને ફરી પાછો જીવિત કર્યો છે. એટલા માટે રામ રાજ્યની અંદર પિતા પહેલા પુત્રનું ક્યારેય મૃત્યુ ન થતું. અને જે માં બાળકને જન્મ આપતી તો જન્મની પીડા ક્યારેય ન થતી, એ ધ્યાનસ્થ થઈ જતી અને બાળકને જન્મ મળી જતો. આ રામ રાજ્યનું બીજું કારણ. ત્રીજું કારણ એ હતું કે જ્યારે વ્યક્તિએ મૃત્યુને પામવું હોય ત્યારે સ્વયં ધ સિક્રેટ, અહીંયા કોઈ નથી, અહીંયા હું તમે જ છીએ. અહીં છે કોણ? કોઈ એમ કે ઉપર વાળો આંગળી ચીંધીને પીયો તો ત્યાં કોઈ વ્યક્તિ બેઠો છે? કોઈ ઉપર વાળો ક્યાંય બેઠો નથી. ઇદમ સર્વસ ખલ્વિન બ્રહ્મ. આખું આ તમને હાલતું ચાલતું શરીર આ બધું જ જોવા જે મળે છે એ બધું ભગવાનનું નિરૂપણ છે, એ શક્તિ સ્વરૂપ છે, એ એનું નૃત્ય છે. હું તમે એના અણુઓ છે. તો મૃત્યુ એ પોતે ઈચ્છતો ત્યારે એનું મૃત્યુ થઈ જતું. એ એમ નક્કી કરતો કે હવે મારું વૃદ્ધ શરીર થઈ ગયું, મારે બીજા શરીરની જરૂર છે. ત્યારે એની આજુબાજુમાં કોઈ યંગ કપલ હોય એને સિલેક્ટ કરે કે હું એને લાયક છું, એ મારે લાયક છે. ત્યારે એ શરીર છોડી અને 9 મહિને એમને ત્યાં દીકરાનો જન્મ થતો અને દીકરા સ્વરૂપે જન્મતો. મને તમને એ ખબર નથી આપણે ક્યાંથી આવ્યા, હું કામ આવ્યા, ક્યાં જવાનું છે. અહંકાર સિવાય આપણી પાસે કઈ લીધું નહીં. નક્કી તો કરો, કંઈક નક્કી તો કરો. એટલા સુંદર શરીર લઈને આવ્યા, આવડી મોટી ઓટોમેટિક સિસ્ટમની એક સેલ્ફ બોડી લઈને આવ્યા, જેને નથી પૂંછ, બટન, ઢાંકણું, ક્લચ, ગેર, લીવર, બ્રેક, સ્ટેરિંગ, સેલ્ફ કાંઈ નથી. અને છતાં આ મૂળિયા વગરના ઝાડવા હાલે અને સમજી ન ગયા તો તમે પામ્યા છો. તમે હું પામ્યા અને એનો હું અભ્યાસ કર્યો, જિંદગીનો અભ્યાસ શું કર્યો? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? લાઈફ એક્સપિરિયન્સ હેવ ટુ ઓર લાઈફ ઇઝ ફોર સર્વિસ? અહીંયા બે જ કારણ હોય, ત્રીજું કારણ હોય જ નહીં. એટલા માટે સાધુ સાક્ષી ભાવે જીવતો હોય અને અનુભવ કરતો હોય. જીવન એક અનુભવની એક પ્રતિક્રિયા છે. અનુભવ કરો. બીજું સેવા, લાઈફ ઇઝ ફોર સર્વિસ. સાધુ સદૈવ સેવાનો ભાવ રાખતો હોય, ઉસી કો સાધુ કહેતે हैं. એટલા માટે મૃત્યુ છે નહીં. અને જ્યારે આવી રીતે શરીર બદલવાનું હોય તો એને એમ કીધું ધ ડેડ બોડી ઇઝ એન એલિમેન્ટ ઓફ ચેન્જ. અહીંયા મૃત્યુની ક્રિયા જ નથી, આ બોડી શરીર બદલવાની ક્રિયા છે. આ 4 વસ્તુ. અને ચોથું હતું ઈચ્છા જન્મ ઈચ્છા મૃત્યુ. આવી શક્તિ હું તમે ધરાવતા. એટલા માટે ભગવાન શ્રી રામે આ સૃષ્ટિને સ્વર્ગ બનાવ્યું, અષ્ટાંગ યોગની સ્થાપના કરી. આ હું કોઈ મૂર્ખ છે એટલે રામ રામ કરે? પોતાના બાપને મા બાપ કહેવાના રાજી નથી, ડોશીને ભાભો કહીને બોલાવે, વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. અરે માણસ તો થાવ કંઈક. જેણે તમને આ સરસ મજાનું ને સુંદર શરીર આપ્યું એ મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવ? કયો તમારો ધર્મ છે? આ કયો તમારો સંપ્રદાય છે? આ કયો તમારો પરિવાર છે? આ કયું તમારું ગામ છે? હું તમને ભાવ છે એક પ્રાણીની જેમ? એટલે કીધું વિપ્રાસની નગર વસ્તી તદકો દદાતા વસનમ પ્રાણસ્તજે ગૃત્વાન શિવી શિક્રમી નરાનતે જીવામ્યમ. આ સંસારની અંદર જીવો કેમ જીવી શકે છે? તો જેવી રીતે ઝેરનો કીડો ઝેરમાં જન્મ લઈ અને મૃત્યુ પામે, એમ આયા માયાનો જીવ માયામાં જન્મ લઈ અને મૃત્યુ પામે. તો કે ઉભરીને બહાર કોણ નીકળે ને પરમાત્મા સુધી કોણ પૂગે? તો કે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. એટલા માટે ગુરુ. આવું સરસ મજાનું ભગવાને અહીંયા અષ્ટાંગ યોગની સ્થાપના કરી. અહીંયા વૈદ્યશાળાઓ, ગૌશાળાઓ, કેટલું અહીંયા પાઠશાળાઓ, ક્યાંય રોડ, રસ્તા, બાગ, બગીચા, એવું સરસ મજાનું 11,000 વર્ષ ભગવાન આ પૃથ્વી ઉપર રહી અને સતત એને સેવા કરી છે. ભગવાન હુતા એવું ક્યારે દાખલો બતાવ્યો? જોઈ લીધો. પ્રભુ આરામમાં છે એવું ક્યાંય લખ્યું જ નહીં. એને સતત મહેનત કરી અને હું તમે આળસ કરી અલસસ્ય હિ શરીરસ્ય મે આ રીકુ. તમારા શરીરની અંદર એક દુશ્મન બેઠો છે જે આળસ છે, એના જીવનની અંદરથી બહાર કાઢી નાખો. અને એવું કામ ભગવાન શ્રી રામે કરી અને આ પૃથ્વીને એક સ્વર્ગ જેવી બનાવી. અહીંયા સ્વર્ગનો અનુભવ દરેક વ્યક્તિ કરતા હતા. If you have the art of living in life, then will also give happiness to our end.
હું કીધું તમે જુઓ તો ખરા. જીવનની અંદર જીવવાની જો કળા આવી જાય તો આ સૃષ્ટિ પણ તમને સ્વર્ગનું સુખ આપે. એટલા માટે આ ધર્મસભા અને એટલા માટે સત્સંગ. અમે કઈ કોઈના માસી દીકરાની દીકરી હું અહીં આવ્યો, મારે કઈ લાગે વળે નહીં. આગળ ધર્મસભા પૂરી થાય એટલે આઈ ગો. જય ભગવાન.